તો રામ રામ ડાયરન કેમ છો? મજામાં? હું એકદમ મજામાં. તો સવારના 7 વાગ્યા ને ઉઠી ગયો ને પાણી પણ હાલે છે ને ઓલી વાડીએ જવાનું છે, જરાક મોડું થઈ ગયું આજ. જો આપણું પાણી હાલે છે અહીં એની રીતના હાલે રેડું જઈ ગયું જો આ બધીમાં પીગું હું. બાકી માંડવી જોઈ શકો તમે કેવી મસ્ત છે, સરસ સરસ. જરાક આમ પાડવી છે પણ બહુ વાંધો નથી. હાલો કન્ટિન્યુ રહ્યો આપણે એને વાડીએ જવાનું છે, મોડું થઈ ગયું જરા પાણી હાલે એટલે, બાકીને તો વાંધો નથી. સાવી અમારી છે લેવા જવાની છે, સાવી લઈ લઈએ. બેન સાવી એક તો તો આપણે મિત્રો પૂગી જાય છે આપણે તબેલે. ખોળના અંદર બસ ઓલા ભીરા થઈ લે ને મારા પપ્પા બનાવે શાક ને અટાણી વાલે ભજન. આપણા દૂધના કન્યા हमारे मिलो नया नया फोन लिया है मीरा हमने नया नया. मीरा હું કહે મધકા અને હે ને એ થોડી વધારે થઈ ગઈ અમારી મીરાબેન ને, વાંધો નહીં દવા છાંટી દીધી એટલે થઈ ગયું કમ્પ્લીટ. હા હું મારી દુકાન ખંજવાડું, હાલો ને ખંજવાડ દો. હા ટિંકુબેન, આમાં ટિંકુબેન જો બાકીને દવાઈ ગયા બધા કમ્પ્લીટ થઈ ગયું લગભગ. હા દવાઈ ગયા ના અમારો વાસડો કોઈ જોતો હોય તો કહીજો ભાઈ. ના મારે મમ્મા હજી ખાણ પલારે છે જો. થોડું બધું સબ્જી આમ ખાણ નાખી દે એટલે ખાણ પલરી ગયું કહેવાનું એવું હોય. થોડું નાખી દે ને તો બધાને ખાણ થઈ જાય, કટાણું ઓછું દેવાનું સવતા નથી પછી. કા સરે હે એ ખાણ ખાઈને સરે એના કર તમારું ગણિત બીજું કઈક હતું ને તમે એમ ન કહેતા ખાણ હા તેને છોડી મેલ તો એને વહેલું દઈ દે, બાકીને ખાઈ ન શકતી ઘડીકમાં. તો અમારે પેલી પાડી છે ને કસીડીને દેવાનું છે, તો એના માટે જાય ખાંડ ચાર આમાં થાય બાસ્કીમાં. એ આમ નાખ દે, હખોડીને બે ખાઈ ગયા. નાખ દે, આમાં થઈ ગયું ને આ બધાને એમાં થોડુંક જ લેજ બસ. આ ઠેલીને રાખે ને હમણાં કરી દે બસ. હવે તમે જાવ જો અંદર, હું ઓલાને છોડી મેલું બેન એટલે. હા એ તો મારી દેવા લાગુ છો. હાલો તો જરાક ખાણ થઈ દે. બે અહીંથી લેવા જો છબિયા એક અહીંથી લેવાઈ જશે તો આ ગાયુંનું છે ને આ મોટા વધારે છે કી ગાનું છે ટીંકુનું છે કે આ ઝીણકા સબિયામાં આનું કવા સફેદ સબિયા ઝીણકા એનું. હા ત્યાંનું તો કહું હાલા મીરો આ ડોક્ટર આવ્યો તો કે નહીં? નથી આવ્યો ડોક્ટર હવે મારા આ ખીરું છોડવી જોઈએ તેને છોડ દે તું જરાક. બાકી આ બધા એને છોડ નાખતો ને એટલે હખુડી તો ખાય એને માં ભેગી કા આને છોડ નાખજે હખો ને હશે કે આમ તો અહીંયા ખા રેવા દે નહીં ને એને ખાઈ લેવા દે. હલે હાલ એના હાટું રાખ્યું જ છે જો, એને ખબર જ હોય. જોયું ઝીણું ખાણ ખાવાનું ન મજા. આને બહુ વાર લાગે, દાતું નહીં હોય આને દાતું તો હોય ને નાનરું ખોળેલું છે તો જો નહીં ખાઈ હતી સાયકલીની એવી સાયકલી છે હવે સાયકલીની છે ખોટ દે તેથી ઓહરી ગઈ, બાકી બધા સારા છે. આ ઓહીરું જો સહરકા વાળી બહુ છે ખોડવાની સ્વીટ છે બાકી. હવે ખાવ
જો કેવી ભરી અટાણા પોરમાં હવારમાં આમ ખાવ સાંજની મેન્યુ ખાવ હાલે દૂધ દેવા તમારે જાવું કે જાવ કે શું છે પીવો. તાર કાકાને પાણી આલે જાવું જો હે ને હા તો હાલો તમારે જાવું જ જાઓ ચા પીને પછી હું છોડી આવેલું જો હા હો હાલે તો સાંભળતા છે કઈ નાખ તારા શું નહીં હું તો પી નહીં આવ્યો તો અરે હું 6:30 વાગ્યા ઉઠી ગયો તો ઈ તો અમને પતા હતી કે આ ફોનનો હરખ છે ને એ સંજયભાઈને ઉઠાડવો નહીં પડે એ વહેલો જ ઉઠી જાય 6:30 વાગ્યા ઉઠ્યો તો પણ અડધી કલાક ફોનમાં જ રાતે નીંદર આવી ઈ સારું કહેવાય નકર નીંદર ન આવે 1.5 લાખનો ફોન ઓહી કે પડ્યો ઈ નીંદર આવે પછી મસ્તી કર નાખી મારી ભાઈ 1.5 લાખનો ફોન ઓહી કે પડ્યો પછી કઈ નીંદર આવે નો જ આવે હો ભાઈ એટલો બધું જ નથી દોઢ નો તો દોઢથી થોડોક ઓછો હે કા હખલ એ એક તમારે જે કરવું એ કરો ને અમારે મને તો 2 લાખનો જ કહેવાય ભાઈ હા એ વાત થાય છે પણ તો પછી આપણે હોખોડે વાત કરતા હતા હોખોડે તમારે જે કરવું એ કરો ને મને ખોડ ખાવા જો નહીં ખાઈ કે ઈ સડી ગઈ આખી બગાડ નાખી છે ખોડ એઠી ઉતર તમે પગલે તો ખીરું હું ખા હે ઈ આ તો ખાઈ જા હા હાલ ખીરું ખાધે ને ખીરું એમાં કઈ ન હોય તો ખાઈ જાય ઢીલા નાંગરવાળી કા ખીરું હાલો જો સાદું થઈ ગયા હવે પી લઈએ માલ દોવાઈ ગયો હા જાઓ ફટાફટ કરો હાલો ભેહું છોડો और अले मथड़ी और બાકી છે વા 2.5 લાખનો દાગીનો હાલો દીલો આ દીલો અમારો 2.5 લાખનો દાગીનો છે 2.5 લાખનો દીલો આ દીલો હલ્યો હા નિરણ હે નિરણ છે હા તો ઢબલો ખાઈ nya વરસાદ તો આવે કે શું છે બાકી ને તડકો પડે ને ઢાકલા જેવું રહે ને કામ એમ થાય કે વરસાદ આવી જાય પણ કદાચ આવતો નથી આવે તો મેળ આવે બાકી ને હવે તો હે ને ભાઈ ખોડું જો સુકાવા માંડ્યા હવે ખોડું સુકાવા માંડ્યા બાકી ના માંડવ્યુંમાં પાણી કેટલાક પાવા બીજા 2-3 પાણી તો એકારે પાઈ દીધા હા પારા ફરતી વાળા તો તોય વરસાદ જેવું કામ તો ન જ થાય એટલે વરસાદ આવી જાય ને તો ખોડું સુકાઈ ગયા ને તે ખોડું પાછા થઈ જાય ને ભેહોને સરવાની મજા આવે ને આપણે મજા આવે ટાટો પર રે ને ભેહું સરા કરે હાઈ ક્લાસની બાકી ન જોઈ લો તમે ખોડ જોઈ શકો કે સુકાઈ ગયા જો હા ટેલો ભેહુંના તડકામાં તો વાંધો ન થાય 2 દિશાનો તો બાકી ને તડકા પડતા એટલે એની વાત કરો અટાણ 9 તોય ભેહું માન કરે તોય પછી સારવા પડે બાકી તો ભિખારી ધારે ને બપોર કરે એવડો તડકો હોય તો એ વાંધો નથી ને બાકી ના પાણીનો વેકરો છે ને એમાં વયા જાય તો એ ગયેલું નથી આ 2 દિશાનું આમ જોતા સારું છે કે ઢાકલા જેવું રહે ને એટલે ભેહું સિરા કરે હાઈકે ને ત્યાં હાલે ત્યાં સુધી હાલે નહીં બાકીના તો 10 માન કરે બાકીને છે ને આ તડકો દૂધે બારી જાય ને ભેહું એમાં કહેવાય જરાક ઓહરી ગયું હમણાં 2 દીમાં જેમ સમજો નહીં કે બહુ તડકા પડે એટલે સરવામાં અનુકૂળ ન આવે એટલો ને ભાગવું કરે તારું જો પાછો નોર પડી ગયો ટાણી ગાયું ને તો તડકો એનો તો કઈ ફેર નથી પડતો એટલે વાંધો ન હાલે ગાડીઓ ગાયું ને તો બિસાડી તો સિરા કરે ને તડકામાં એટલો બધો આમ બહુ હોય એથી વધારે તડકો હોય ને તો સાયા જવાનું કરે મારી ઘરે હું કેમ છો સાયા ઘરી ગઈ
તો વાંધો નથી એટલે ગાયું સિરા કરે ભેહું સરે પણ એ ઊભો પડે એમ સાયા ગરી જાય બાકી સાયો આયતા ઝાડવાને બધા કાપી નાખે બાવડા હતા બાકી બહુ મોટા તો હવે એ ઉપાધિ નથી પણ આમ જોતા એમ થઈ ગયું નહીં હોત ને તો સારું હતું કંઈક સાયો બહુ તડકો હોય ને તો કડીક સાયો હોય આવી બાકી હા આ થકવે આ પાણીનું ખાડિયું ભર્યું ને ત્યાં ગરી જાય હાલતા ને ચાલતા ફરફર અહીંયા જ જાય બાકી એવું છે ને અટાણીમાં ખાણ ખાઈ લે ને આડે પાણી પી ખાણ ખાધું સવારમાં દોવાય ને અવાડે પાણી પી લે જાય ને એટલે ધરાય તો સારા મારે પછી બપોરે સેટ 2:30-3 છોડ્યા બહુ તડકો હોય ને સાયો જેવું હોય તો 1:30-1:30 એટલે વાંધો નતો ન આવે ધરાઈ જાય હા હાથ દુખવા માંડે ફોનમાં જરાક વજન વધારે રહ્યો ને એટલે